દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ₹51 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું હતું. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ડી ઝાલાના હસ્તે આ વિકાસ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિકાસ કાર્યોમાં સર્વે નંબર 156 ખાતે આવેલા માતાજી તળાવ પર નવીન વેસ્ટ વેરનું નિર્માણ, ઉમિયાનગર ફળિયામાં પેવર બ્લોક, દૂધ મંડળીથી નવીન ગટર લાઇન અને પેવર બ્લોક, રામનગર ફળિયામાં ગટર લાઇન અને પેવર બ્લોક, પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન રૂમ અને આરોગ્ય રૂમનું નિર્માણ તેમજ અરવિંદભાઈના ઘરથી પરસોત્તમભાઈના ઘર સુધી પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત દંડક અને તાલુકા સભ્ય નિર્મલભાઈ ભોમાણી, તાલુકા પંચાયત દંડક અને તાલુકા સભ્ય નિર્મલભાઈ ભોજાણી, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ શાંતિભાઈ પટેલ, સરપંચ ભગવતીબેન પટેલ, ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તખતગઢ તાલુકે હિંમતનગર મુકામે તખતગઢ ગ્રામ પંચાયત અને તાલુકા જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી કુલ 51 લાખના તખતગઢ ગામના વિકાસલક્ષી કામો કે જેવા વેસ્ટવેર, બ્લોક, આરોગ્યની સુવિધા, મધ્યાહન ભોજનની રૂમ એમ વિવિધ કુલ કામોનું ખાતમુહૂર્ત ત્યાં કરવામાં આવ્યું અને ગ્રામજનોએ એમાં ઉત્સાહથી ભાગ લીધો અને ઝડપી અને સારું કામ તાત્કાલિક પૂરું થાય અને ગ્રામજનોની સેવામાં એ ઉપલબ્ધ થાય એ માટે બધાએ કટિબદ્ધ રીતે ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનોએ એમાં સૂર પુરાવ્યો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ પરમાર, સરપંચ ભગવતીબેન પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી, ડેલિગેટ શ્રી નિર્મલભાઈ ભોજાણી, ભાઈ કિસાન મોરચાના પ્રમુખ નિશાંતભાઈ અને ગણપતભાઈ પટેલ એડવોકેટ અને ગામના સંપૂર્ણ બધા જ આગેવાનો ઉપસ્થિત રહે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.